अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित प्रकरण 9 समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ અગાઉના તાસમાં લુકમાન સર દ્વારા એક જ પાયા પર આવેલી આકૃતિઓ કઈ હોય અને એમના ક્ષેત્રફળ વિશે જાણકારી આપી। હવે આજના સેશનમાં આપણે તમારે માત્ર પ્રમેયના વિધાનો એટલે પ્રતિજ્ઞા જ સમજવાની છે અને યાદ રાખવાની છે। જેવું કે હમણાં કોવિડ-19ની પરિસ્થિતિને કારણે અભ્યાસક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, તો એ ફેરફારના અનુલક્ષીને આપણે માત્ર પ્રમેયની પ્રતિજ્ઞાઓ જ યાદ રાખવાની છે। સ્વાધ્યાય પણ નીકળી ગયું છે અને પ્રમેય પણ નીકળી ગયા છે। એની સમજૂતી ટૂંકા પ્રશ્ન તરીકે ખાલી જગ્યામાં કે MCQમાં કે પૂછાય ત્યારે તમારે આ વિધાન યાદ રાખવું જરૂરી છે। તો વધારે સમય નહીં લેતા આપણે પ્રમેય તરફ જઈએ। પ્રમેય 9.1 પાઠ્યપુસ્તક ખોલો અને પ્રમેય 9.1 પાના નંબર જે કોઈ નંબર કાઢો। સ્વાધ્યાય 9.1ની નીચેથી શરૂ થાય છે। વિધાન આ રીતે છે, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને આપણે ટૂંકમાં સબાચ કહીશું, તો સબાચના ક્ષેત્રફળ સમાન હોય છે। ફરીથી રિપીટ કરું છું, એક જ પાયા પર આવેલા એટલે પાયો સરખો, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે। આમ તો ખૂબ અગત્યનો પ્રમેય અને પરીક્ષામાં પણ પૂછાતો હતો, પણ આ વર્ષે મેં અગાઉ કહ્યું તેમ આ પ્રમેયની સાબિતી તમારે યાદ કરવાની નથી, માત્ર અને માત્ર એની પ્રતિજ્ઞા એટલે વિધાન યાદ રાખવાનું છે। તો વિધાન માનું છું તમને યાદ થઈ ગયું હશે। એક જ પાયા ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે। શું સમાન હોય? ક્ષેત્રફળ સમાન હોય। તો અહીં બે લક્ષણો તમારે યાદ રાખવાના છે। બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય પણ જો એક જ પાયા પર નહીં આવેલા હોય અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે પણ નહીં આવેલા, તો એક લક્ષણ પણ ઘટતું હોય તો આપણે કહી શકીએ નહીં કે એમના ક્ષેત્રફળ સમાન હોય। તો બે લક્ષણો અથવા બે કેરેક્ટરિસ્ટિક એની હોવી જોઈએ। બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા પર આવેલો હોય, પહેલી શરત છે। અને બીજી શરત છે, એ બંને બે સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે આવેલા હોવા જોઈએ। તો આ બે શરતોનું પાલન થતું હોય તો કહી શકાય કે આવા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય। તો થોડી ઉપર સુધી માહિતી આકૃતિના આધારે પણ મેળવીએ। બોર્ડ ઉપર તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો દેખાય છે। હકીકતમાં એમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ધ્યાનથી જુઓ મિત્રો, તો કે એકનું નામ આપણે ABCD આપ્યું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, અને એને જ બરાબર ધ્યાનથી જુઓ તો બીજો પણ એક દેખાય છે જેનું નામ છે CDEF ક્રમમાં જો જોઈએ તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે એની શરતો જુઓ તો બંને શરતનું પાલન થાય છે કે નહીં, તો આપણે જોઈએ તો કે ભાઈ ABCD જે છે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમલંબ નથી। બંને સમાંતર બાજુની વાત કરીએ તો એની વ્યાખ્યા આપણે અગાઉ ભણ્યા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું, કોને કહેવાય? તો કે ભાઈ જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ જો સમાન હોય એટલે કે સમાંતર હોય, એ બંને જોડ સમાંતર હોવી જોઈએ, તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય।
જો એક જ જોડ હોય તો એનું નામ બદલાય જાય. એક જ જોડ સામસામેની સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં પણ સમલંબ ચતુષ્કોણ બને છે. તો અહીંયા આકૃતિમાં તમે જુઓ કે આ AB સમાંતર CD છે, બરાબર, AB સમાંતર DC અને DE સમાંતર CF કહી શકાય. આવા બે ચતુષ્કોણ તમને દેખાય છે. એકનું નામ ABCD, બીજાનું નામ CDEF. તો બંનેની વાત કરીએ તો બંને એક જ પાયા પર આવેલા છે, બરાબર. ધ્યાનથી કહો કયા એક જ પાયા પર દેખાય છે બંને. તો આપણે આમ આ પાયો જોઈએ તો CD પાયો છે અથવા DC પાયો છે એમ કહેવાય. બંને ABCD અને CDEF બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એક જ પાયા પર આવેલા છે. તો બીજી શરત શું વાપરી હોય છે? બંને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા જોઈએ. તો અહીંયા પણ આ DC એક રેખા બનાવી લઈએ, ઉપર F લઈએ તો F સમાંતર DC ની વચ્ચે બંને આવેલા છે. તો બંને શરતોનું પાલન થાય છે અને પરિણામે કહી શકાય કે એરિયા ઓફ ABCD આપણે કઈ રીતે લખવાનું તે જુઓ. તો તમે ક્ષેત્રફળને આપણે અંગ્રેજીમાં એરિયા કહીએ છીએ, AREA. તો એરિયા ઓફ ABCD is equal to એરિયા ઓફ CDEF. અહીંયા સાબિત થાય જાઓ. પણ આપણે એરિયા વધારે પડતો લાંબો થઈ જાય એટલે ગણિતમાં તમે જુઓ સિમ્બોલ સંજ્ઞા જે છે બદલાઈ ગઈ છે. માત્ર AR લખેલું હોય તો પણ આપણે સમજવાનું કે એરિયા એટલે કે ક્ષેત્રફળ ABCD નું ક્ષેત્રફળ બરાબર CDEF નું ક્ષેત્રફળ. શાના આધારે સાબિત થયું? તો તમે પ્રમેયની વિગત જોશો તો તમને અહીંયા બે ત્રિકોણ બનેલા દેખાય છે. એકનું નામ લઈએ તો DAE અને બીજું એ જ રીતે લે CBF. બે ત્રિકોણ છે તો એ બે ત્રિકોણમાં ખૂણાઓ જુઓ તમે તો કે DAE એકરૂપ CBF, બરાબર. તો એ આ AD સમાંતર BC ની AF ની છેદીકારી બનતો ખૂણો છે, અનુકોણ છે. એ જ રીતે આપણે આ લઈએ DEA અને CFB એ પણ એકરૂપ થશે અને AD અને BC સમાંતર બાજુની સામસામેની જોડ છે એટલે એ સરખી કહેવાય. તો આ બે ત્રિકોણો જે બહારના દેખાય છે કયું છે? DAE અને CBF, બરાબર. બંને શું થઈ જશે? ખૂબાખૂબ પૂર્વધારણાના આધારે એકરૂપ થાય અને એકરૂપ ત્રિકોણોને આપણે પછી લખીએ કે આટલો ભાગ લઈએ ABCD નો એરિયા લઈએ તો એમાં એક ત્રિકોણ ને એક ચતુષ્કોણ આવે છે. તો ત્રિકોણ ADE અથવા DAE અને CBF સરખા છે તો આ વત્તા આ બંને ભેગા કરીએ તો ABCD થાય. પણ આ બરાબર તો આ છે તો ADE ની જગ્યાએ આપણે CBF લખીએ તો ફરીથી એ શું બની જશે? તો કે નવો ચતુષ્કોણ બને DCEF. માટે કહી શકીએ તમે પ્રમેયની સાબિતીમાં જોશો, આપણે ભણવાની જતા ચેક કરી લો તો આ થશે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ CDEF, બરાબર. તો આ રીતે બે શરતનું પાલન થાય છે અને એ બંને શરતોને આધારે કહી શકાય કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર બાજુઓની જોડ વચ્ચે આવેલા, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય. તો મિત્રો આપણે 9.1 ની આગળની જે રૂપરેખા હતી લુકમાન સરે જે સમજાવેલી એમાં એક જ પાયા પર આવેલી આકૃતિઓની વાત કરેલી. આજે આપણે પ્રમેય ભણ્યા, પ્રમેયની પ્રતિજ્ઞા જોઈ કે પ્રમેય નંબર 9.1 જે માત્ર વિધાન એની સમજવાનું છે, સાબિતી યાદ કરવાની નથી. એ જ રીતે સ્વાધ્યાય પણ કાઢી નાખવામાં આવ્યું છે. તો આ પ્રકરણની અંદર ખૂબ ઓછી વિગતો તમારે યાદ રાખવાની છે. એમાં પહેલી વિગત આપણે જોઈ કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. તો મિત્રો આકૃતિના આધારે આપણે સમજી ગયા
કે ડીસી એક જ પાયો છે, એના પર બે ચતુષ્કોણ દેખાય છે. એકનું નામ ABCD, પહેલો ચતુષ્કોણ. બીજો જરા ત્રાંસો દેખાય છે તમને તો CDEF. તો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બંનેના ક્ષેત્રફળો કેવા છે ભાઈ? સમાન છે. બરાબર. એમ આપણે શાના આધારે કીધું તો કે એક જ પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. તેથી આપણે કહી શકીએ કે આ શું છે? બંને ક્ષેત્રફળો સમાન છે. બરાબર મિત્રો. તો આગળ વધીશું. હવે આ જરા વિગતે નોંધી લો. હવે 9.2 જે પ્રમેય છે તે પણ એના જેવો જ છે, એની વાત કરીશું. ફરીથી જોઈએ, આગળ વધીએ. પ્રમેય નંબર 9.2. તો એને બિલકુલ અગાઉ જે 9.1 હતું એમાં સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરેલી અને એક ક્ષેત્રફળો સમાન થાય એમ આપણે સાબિત કર્યું. હવે એનાથી આગળ વધીને પ્રમેય 9.2 ની વાત કરીએ તો વિધાન બિલકુલ મળતું જુલતું છે, ખાલી આકૃતિઓ બદલાઈ ગઈ. એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. આવું યાદ રાખવાનું. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. અગાઉ સમાંતર બાજુ ચતુષ્કોણ હતું, હવે એનાથી આગળ વધીને આપણે ત્રિકોણની વાત કરવાની છે. આકૃતિ જુઓ, અહીંયા બે ત્રિકોણ દેખાય છે. એકનું નામ શું છે તો કે ABC અને બીજાનું નામ છે ABC. તો અહીંયા સમાન પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે પણ આવેલા છે. તો અહીંયા પણ આપણે લખી શકીએ એરિયા ઓફ BAC બરાબર એરિયા ઓફ ABC. બરાબર. તો બંને ABCD ચતુષ્કોણમાં વિકર્ણ AC દોરી દઈએ તો સમાંતર બાજુના બે ભાગ થાય અને અગાઉ આપણે પૂર્વધારણા પર શીખ્યા કે વિકર્ણથી બે ભાગ પડતા હોય તો સમાંતર બાજુના બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. અને એના જેવું જ છે આ કે એક જ પાયા પર આવેલા હોય અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય તો એવા ત્રિકોણોના ક્ષેત્રફળ આપણે શું કહી શકીએ તો કે એવા ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન થાય. તો અગાઉ 9.1 માં સમાંતર બાજુ ચતુષ્કોણની વાત હતી. અહીંયા તમારે 9.2 માં ત્રિકોણ વિશે શીખવાનું છે. શરત એની એ જ છે, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. ફરીથી રિપીટ કરીએ, એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. આકૃતિમાં જુઓ, એક ADC ત્રિકોણ છે અને બીજો ABC ત્રિકોણ છે. બંને એક જ પાયા અને બંને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા દેખાય છે. પરિણામે તેના ક્ષેત્રફળની વાત કરીએ તો એરિયા ઓફ DAC એટલે કે આ બાજુનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ બંનેના ક્ષેત્રફળ સમાન થાય. તો પ્રમેય 9.1 પરથી પ્રમેય 9.2 જેમાં માત્ર આકૃતિ બદલાય છે. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, અહીંયા શું આવી ગયું? ત્રિકોણ આવી ગયા. તો બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા અને એક જ પાયા પર આવેલા બંને શરતો એક સરખી છે. અગાઉના પ્રમેય જેવી જ છે. આ પ્રમેયમાં માત્ર આકૃતિ બદલાઈ છે. અહીંયા વાત કરવામાં આવી છે બે ત્રિકોણની. તો એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. સંકેતમાં લખી શકાય. અંગ્રેજીમાં ક્ષેત્રફળને આપણે એરિયા કહીએ છીએ. તો એરિયા ઓફ BAC બરાબર એરિયા ઓફ ABC. તો મિત્રો આ થઈ ગયો પ્રમેય 9.2. બરાબર. હવે એક બીજો પ્રમેય છે જે આનો પ્રતીક પ્રમેય 9.1 નો પ્રતીક એટલે ઉલટું વિધાન કહેવાય.
તો પ્રતિપ્રમેય વિશે શીખીશું આપણે. આ જરા વિધાન નોંધી લો તમે. આગળ વધીએ મિત્રો, પ્રમેય 9.2 પરથી આગળ જઈએ. 9.3 જે આપણે કહી શકીએ કે 9.2 નું પ્રતીપ એટલે કે ઉલટું છે. અહીંયા ત્રિકોણની વાત કરવામાં આવી છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એક વિકર્ણ દોર્યો છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં એક વિકર્ણ AC દોર્યો. પરિણામે બે ત્રિકોણોમાં એનું વિભાજન થઈ ગયું. તો એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા, પાયાની એક જ બાજુએ આવેલા તથા એમના ક્ષેત્રફળ સમાન હોય એવા બે ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે એમ કહી શકાય. તો ઉલટું વિધાન છે. પાયો એક જ છે અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા હોય અને જેના ક્ષેત્રફળો સમાન હોય તો એવા બે ત્રિકોણોની વાત છે. અને બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે તો કહી શકાય કે બંને ત્રિકોણો બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. અહીંયા આપી દીધું કે એરિયા ઓફ BAC બરાબર એરિયા ઓફ ABC, એટલે બંનેના ક્ષેત્રફળો સમાન છે અને એક જ પાયા પર આવેલા છે. તો કહી શકાય કે આ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે, એટલે કે AB સમાંતર DC સાબિત થાય છે. તો મિત્રો અહીંયા આપણે જોયું પ્રમેય 9.2 માં આપણે ત્રિકોણ સમાન સાબિત, ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન સાબિત કરવાના હતા, પરંતુ એનાથી પ્રતીપ એટલે કે ઉલટું વિધાન અહીંયા 9.3 માં જોવાનું છે. બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન આપી દીધા છે. એ ત્રિકોણોની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે એક જ પાયા પર આવેલા છે અને પાયાની એક જ તરફ આવેલા છે. તો એવા બે ત્રિકોણો જો જોઈએ તો એના ક્ષેત્રફળો સમાન હોય તો આપણે સાબિત કરવાનું છે કે આ બે સમાન ક્ષેત્રફળ ધરાવતા અને એક જ પાયા પર અને પાયાની એક જ તરફ આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ જો સમાન હોય તો એ બંને ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. અહીંયા આપણે આકૃતિમાં જુઓ, ચતુષ્કોણ જેવું દેખાય છે, વિકર્ણ દોર્યો તો બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ બન્યા. એકનું નામ છે ABC અને બીજું નામ છે ABC. બંને અહીંયા આપી દીધું કે એરિયા ઓફ BAC એટલે કે નીચેનો તરફ અને બરાબર એરિયા ઓફ ABC. તો બંને આ ક્ષેત્રફળો અને આ ક્ષેત્રફળ સમાન છે અને બંને એક જ પાયા પર આવેલા છે. તો પરિણામે શું થઈ જશે કે ભાઈ થઈ જશે કે આ બંને ત્રિકોણ એક સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા છે એમ કહી શકાય. અહીંયા સાબિત થશે કે AB સમાંતર DC. તો મિત્રો ધોરણ 9 ના આ ગણિત વિષયમાં તમારે આજે પ્રકરણ 9 આપણે શીખ્યા અને એમાં કોવિડની પરિસ્થિતિને લઈને અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે, અભ્યાસક્રમ થોડો ઘટાડ્યો છે. એમાં આ પ્રકરણની અંદર આ પ્રમેયો સાબિત કરવાના રહેતા નથી. માત્ર એના જે પ્રતિજ્ઞા છે એટલે વિધાનો જે છે એ વિધાનોની ચર્ચા કરવાની છે અને વિધાન યાદ રાખીને એને અનુલક્ષીને કંઈક MCQ કે ટૂંકા પ્રશ્નો કે કંઈ પણ હોય હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તો એ તમને યાદ હોવા જોઈએ કે આવું હોય, આ બે શરતો આપી હોય તો એના આધારે આ પરિણામ આવે. તો ફરીથી પુનરાવર્તન કરી લે. 9.1 જે હતું એમાં આપેલું હતું કે એક જ પાયા બરાબર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે જો બે સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા હોય તો એના એરિયા એટલે કે એમના ક્ષેત્રફળ સમાન થાય. એનાથી આગળ વધીને આપણે જોયું 9.2 એમાં પણ પહેલી બે શરતો હતી કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે જો બે ત્રિકોણો આવેલા હોય તો એ બે ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન થાય. અને આ 9.1 અને 9.2 પરથી 9.2 નો પ્રતીપ આપણે જોયો. પ્રતીપ એટલે ઉલટો પ્રમેય. એમાં જે બેમાં આપણે સાબિત કરવાનું હતું તે આપી દેવામાં આવ્યો પક્ષ તરીકે અને જે પક્ષ હતું તે સાધ્ય તરીકે સાબિત કરવાનું હોય. તો અહીંયા છેલ્લે લાસ્ટ આપણે જોયું કે ભાઈ એક જ પાયા પર આવેલા
અને એક જ પાયાની એક તરફ આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય તો આપણે કહી શકીએ કે એ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. સાંકેતિક રીતે આપણે કહ્યું કે બે ક્ષેત્રફળ ત્રિકોણોના સરખા છે, જે એક જ પાયા પર એક જ પાયાની એક તરફ આવેલા છે, તો આકૃતિમાં એરિયા ઓફ DAC એટલે કે નીચેનો ત્રિકોણ બરાબર ઉપરનો ત્રિકોણ એરિયા ઓફ ABC. તો બંને ક્ષેત્રફળો સમાન હોય અને સમાન હોય તથા એક જ પાયા પર બંને ત્રિકોણ આવેલા હોય તો આપણને એ બંને ત્રિકોણો જો સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય તો એ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે મળશે. પરિણામે કહી શકાય કે AB સમાંતર DC. તો મિત્રો આજના આ સેશનમાં આપણે પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેનું ક્ષેત્રફળ, તો એની અંદર આપણે ભણ્યા કે ભાઈ પ્રમેય 9.1 માં શું ક્ષેત્રફળોની વાત કરી, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ, 9.2 માં ત્રિકોણનું ક્ષેત્રફળ અને 9.3 એ બેનું પ્રતિવિધાન. જો બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય અને એક જ પાયા પર આવેલા હોય તો એ બંને જે બે રેખાઓની વચ્ચે હોય એ બે રેખાઓ સમાંતર છે એમ કહેવાય. તો હું માનું છું આજના આ સેશનમાં તમને બરાબર સમજ પડી હશે અને આ જે વિધાનો છે એની નોંધ ગૃહ કાર્યની નોટમાં પણ વર્ગ કાર્યની નોટમાં પણ તમે કરી હશે. તો બંનેની અંદર તમારે આ નોંધ કરવાની છે. ગૃહ કાર્યમાં તમે જો ઈચ્છો તો એની સાબિતી પણ અગાઉના વર્ષોમાં તમને કામ લાગશે. આ વર્ષે અભ્યાસક્રમ કાઢી નાખ્યો છતાં જેને ઈચ્છા હોય તે સાબિતી પણ સમજે, બરાબર, તો એ આવનારા વર્ષોમાં તમને કંઈક કામ લાગે. તો મિત્રો આજના સેશનમાં તમે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.